નમસ્કાર મારા પ્યારા બાળકો, વેલકમ બેક. હેપી ન્યૂ યર. કેમ છો બધા? મજામાં છો ને? દિવાળી વેકેશન તમારું પૂરું થઈ ગયું છે, ખરું ને? હવે ફરીથી આપણે ભણવાનું ચાલુ કરવાનું છે. દ્વિતીય સત્ર તમારું શરૂ થાય છે. ધોરણ 4નું પહેલું સત્ર તમારું પૂરું થઈ ગયું છે. હવે આપણું બીજું સત્ર ચાલુ થાય છે. પહેલા સત્રમાં આપણે 7 ચેપ્ટર સમજ્યાતા અને વ્યવસ્થિત ભણ્યા છે. ફરીથી આપણે ચેપ્ટર 8 ગાડું અને પેડાથી ચાલુ કરવાનું છે. RH કોટક સ્કૂલ ફરીથી તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. ભણવા માટે તૈયાર બધા, ખરું ને? સેમિસ્ટર 2 એટલે કે બીજું સત્ર, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર 8 ગાડું અને પૈડા. તમને એમ થશે આ તે કેવું નામ છે, ગાડું અને પૈડા? આના ઉપરથી તમને ખ્યાલ આવશે થોડુંક કે આ ચેપ્ટર છે એ વર્તુળ ઉપર આધારિત હશે. આ ચેપ્ટરમાં આપણે વ્યાસ અને ત્રિજ્યાની વ્યાખ્યા સમજવાની છે, એના સૂત્ર પાકા કરવાના છે અને એના ઉપરથી આપણે દાખલા કરવાના છે. ચાલો આગળ આપણે સમજીએ. સૌથી પહેલાં તમે નોટમાં, ગણિતની પાકી નોટમાં સમજ લખશો. પહેલું સત્ર જ્યાં તમારું પૂરું થાય છે ત્યાં એક પેજ છોડી અને સેમ ટુ એમ ભાગ પાડી દેજો અને ઉપર હાંસિયામાં વ્યવસ્થિત જેમ પહેલાં લખતા હતા એ રીતે ચેપ્ટર 8 ગાડું અને પૈડા અને નીચેથી સમજ લખી અને ચાલુ કરવાનું છે. વિડીયોને 2 વાર જોઈ લાઈક કરજો, સમજજો અને પછી લખજો. સૌથી પહેલાં આપણે સમજ લખીએ. વર્તુળ. વર્તુળને આપણું બીજું શું કહીએ છીએ? ગોળાકાર. ઘણા બધા વર્તુળ આપણે જોયા છે. બંગડીથી થાય, પરિકરથી થાય છે ને? ગોળ એવી વસ્તુથી આપણે વચ્ચે રાખીને દોરી શકીએ, ખરું ને? તો વર્તુળની વ્યાખ્યા છે, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને શું કહે છે? વર્તુળ કહે છે. કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુના સમૂહને વર્તુળ કહે છે. આપણે પરિકરથી વર્તુળ દોરીએ તો પરિકરને ખૂણાને વચ્ચે રાખીએ, જ્યાં વચ્ચે રાખીએ છીએ ત્યાં ટપકું થઈ જાય છે, એ શું કહેવાય? એને બિંદુ કહેવાય. એના ઉપર આપણે પરિકરને ગોઠવી અને ગોળ આપણે પેન્સિલ વડે રાઉન્ડ કરીએ છીએ. એ દરેક બિંદુને રાઉન્ડ કરીએ છીએ, દરેક બિંદુ શું કહેવાય? વર્તુળ કહેવાય. એટલે એની વ્યાખ્યા થાય છે કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. ત્રિજ્યા. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડ અને વર્તુળની ત્રિજ્યા કહે છે. ફરીથી સમજાવીશ, બરાબર ધ્યાન આપજો. આ રીતે તમારે વર્તુળ કરેલું છે, એમાં તમારે બિંદુ O અને બિંદુ બી, બિંદુ O અને બિંદુ બી બરાબર સમજો. આપણે વર્તુળની વ્યાખ્યા શું કરી? કોઈ એક નિશ્ચિત બિંદુથી, આ O છે એ નિશ્ચિત વર્તુળનું બિંદુ છે, એના ઉપર આપણે પરિકરને ગોઠવીને આ રીતે ગોળ રાઉન્ડ કરીએ એને શું કહેવાય? વર્તુળ કહેવાય. એટલું તમને ક્લિયર થઈ ગયું હશે. હવે એના ઉપરથી આપણે ત્રિજ્યા જોવાની છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, આ એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, એટલે કે આ વર્તુળ પર કયું બિંદુ છે? બી. તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળ પર એક બિંદુ હોય અને બીજું બિંદુ વર્તુળ પર હોય એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તમે O અને B એને શું કહી શકો? ત્રિજ્યા. તમે ત્રિજ્યાને આ રીતે પણ દોરી શકો, 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 પણ કેન્દ્ર બિંદુમાંથી એક લીટી જ પસાર કરવાની છે, એને શું કહેવાય છે? ત્રિજ્યા કહે છે. ત્રિજ્યા બરાબર OB. ત્રિજ્યા બરાબર રેખાખંડ OB. ઉપર O અને B ની ઉપર લીટી કરી છે એને શું વાંચશું? રેખાખંડ. જો આપણે રેખાખંડ લખતા હોય તો OB ઉપર લીટી આવશે નહીં.
ત્રિજ્યા બરાબર રેખાખંડ ઓબી એ રીતે વંચાય. જો ઉપર લીટી કરેલી હોય, જો ઉપર આ લીટી કરેલી હોય તો રેખાખંડ વંચાય એને, તો રેખાખંડ ઓબી. અને જો રેખાખંડ લખેલું હોય તો ખાલી ઓબી લખાય, રેખાખંડ બરાબર ઓબી. કેન્દ્ર બિંદુમાંથી એક જ રેખા પસાર થતી હોય એને શું કહેવાય છે? ત્રિજ્યા કહે છે. બરાબર યાદ રાખજો ત્રિજ્યાની વ્યાખ્યા. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાનું આપણે સમજી લીધું. હવે છે વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. સાવ સહેલું છે, બરાબર સમજશો તો કાંઈ વાંધો આવશે નહીં. આ તમારું વર્તુળ છે. કેન્દ્ર બિંદુ આપણું કયું છે? ઓ. કેન્દ્ર બિંદુ કોને કહેવાય? તો જેના ઉપર આપણે પરિકરને રાખી અને આખું વર્તુળ દોરીએ છીએ એને કેન્દ્ર બિંદુ કહેવાય. તો આપણું કેન્દ્ર બિંદુ ઓ છે. એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુ એટલે કે બે અંત્ય બિંદુ થશે વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. જો એ ઓ, ઓમાંથી જ પાછો પસાર થાય છે બી, એટલે આ રીતે કેન્દ્ર બિંદુમાંથી આખી લીટી પસાર થતી હોય એને શું કહેવાય? વ્યાસ કહેવાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. આ કેન્દ્ર બિંદુમાંથી આખી લીટી પસાર થાય છે એને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. જો ત્રિજ્યા હોય તો ત્રિજ્યા કેટલી હોય? ઓ અને બી એ ખાલી ત્રિજ્યા કહેવાય, પણ આ આખી લીટી પસાર થાય છે એટલે એને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી હોય એને શું કહેવાય? વ્યાસ કહેવાય. હવે જે રીતે આપણે ત્રિજ્યાનું લખ્યું હતું એ રીતે લખી શકાય. વ્યાસ બરાબર રેખાખંડ એ બી. એ બી ઉપર મેં લીટી કરી છે અને આપણે રેખાખંડ વાંચશું, લીટી નથી, રેખાખંડ છે. વ્યાસ બરાબર રેખાખંડ એ બી. જો તમે રેખાખંડ લખો છો તો લીટી કરવાની આવતી નથી કે રેખાખંડ બરાબર એ બી. બે રીતથી લખી શકાય. એમાં પેલું આપણે સમજીએ. પેલું શું છે? ટપકું હોય આ રીતે એને શું વંચાય? બિંદુ. ટપકું કરેલું હોય એને શું વંચાય? બિંદુ. એક જ બાજુ રેખાખંડની એક જ બાજુ તીર છે એને શું વંચાય? રેખાખંડને એક જ બાજુ તીર હોય આ રીતે. આને શું વાંચશો? કિરણ. એક જ બાજુ હોય એને શું વંચાય? કિરણ વંચાય. કિરણ એક સાઈડ વધે છે. કિરણ હોય એ એક જ સાઈડ વધે. ત્યારબાદ છે ત્રીજું, બંને બાજુ તીર છે. બંને બાજુ તીર છે એને શું વાંચશો? રેખા. એ બંને સાઈડ વધે છે. બંને બાજુ તીર છે તો શું થાય? બંને સાઈડ વધે છે. ચોથું, ખાલી એકે બાજુ તીર નથી, એમને લીટી છે. તો આપણે હમણાં જ સમજતા હતા, એ બી લખતા હતા એની ઉપર શું કરતા હતા? લીટી. તો એને શું વાંચતા હતા આપણે? રેખાખંડ. તો આને શું કહેવાશે? રેખાખંડ. રેખાખંડ એક પણ સાઈડ ન વધે. રેખાખંડનું માપ ચોક્કસ જ હોય છે. એ ગમે તેમ વધી શકતી નથી. એનું માપ નિશ્ચિત હોય, ચોક્કસ હોય છે. વર્તુળની ત્રિજ્યા કરતાં વ્યાસનું માપ કેવું હોય છે? ડબલ હોય છે, એટલે કે 2 ગણું હોય. વર્તુળની ત્રિજ્યા હોય એના કરતાં વ્યાસ કેટલું થાય? ડબલ થાય. શા માટે ડબલ થાય? તો આપણે આ વર્તુળ દોરીએ છીએ, અહીંયા આપણું કેન્દ્ર બિંદુ છે, આ આપણી શું છે? ત્રિજ્યા છે. અને આખી આપણે લીટી કરીએ તો એને શું કહેવાય? વ્યાસ. તો ત્રિજ્યા છે, આ વર્તુળની ત્રિજ્યા છે, અને બીજી બાજુ એટલી ને એટલી કરીએ એટલે શું થાય? ડબલ થાય ને. તો વર્તુળની ત્રિજ્યા કરતાં વ્યાસનું માપ કેવું હોય? ડબલ હોય. આખી લીટી છે વર્તુળમાંથી પસાર થાય છે તો એને શું કહીએ છીએ? વ્યાસ. તો જેટલું આ સાઈડ છે એટલું જ આ સાઈડ છે એટલે ડબલ થઈ, એટલે
વ્યાસનું માપ કેવું હોય છે? ડબલ હોય છે. દાખલા તરીકે ત્રિજ્યા 3 સેમી તો વ્યાસ કેટલું થાય? 6 સેમી. ત્રિજ્યા 3 સેમી હોય તો વ્યાસ કેટલું થાય? 6 સેમી. આ આપણું વર્તુળ છે, એમાં આપણી ત્રિજ્યા છે 3 સેમી. તો વ્યાસ આપણે કરવું છે તો આપણે આ સાઈડ પણ વધારવી પડે. 3 સેમી આ બાજુ તો 3 સેમી આ સાઈડ. આખી લીટી થાય છે, કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય છે, તો એને શું કહેશું? વ્યાસ કહેશું. આ સાઈડે 3 અને આ સાઈડ પણ 3, એટલે 3 ને 3 6, એટલે કેટલા થયા? 6 સેમી. બાલ દોસ્તો, ખાસ યાદ રાખો, એક જ વર્તુળના અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. સમજીએ આપણે. એક જ આપણું આ વર્તુળ છે, એમાં આપણું આ કેન્દ્ર બિંદુ છે, એમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે. આ એક ત્રિજ્યા, બીજી ત્રિજ્યા, ચોથી, પાંચમી, છઠ્ઠી, એમ અસંખ્ય ત્રિજ્યાઓ મળી શકે છે. બીજું, એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. જો એક ત્રિજ્યા 2 સેમીની હોય તો બધી ત્રિજ્યાઓ કેટલા સેમીની થશે? 2 સેમીની થશે. એટલે બધાના માપ કેવા હોય છે? સરખા હોય છે. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. એક વર્તુળ હોય એમાં અસંખ્ય વ્યાસ મળે છે. કઈ રીતે? આ આપણું એક વર્તુળ છે, આ આપણું કેન્દ્ર બિંદુ છે. હું જ્યારે જે વસ્તુ બોલું છું એ યાદ રાખજો. આને શું કહીએ છીએ આપણે? વર્તુળ. આ વચ્ચે ટપકું છે એને શું કહીએ છીએ? વ્યાસ કહીએ છીએ. સોરી, કેન્દ્ર બિંદુ કહીએ છીએ. આને શું કહીએ છીએ? કેન્દ્ર બિંદુ. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ પણ મળે છે. હવે વ્યાસ મળે છે તો વ્યાસ કોને કહીએ છીએ? આપણે કેન્દ્ર બિંદુમાંથી પસાર થતા હોય એને શું કહેવાય? આ એ અને આ બી તો શું છે? વ્યાસ છે. આ કેન્દ્ર બિંદુમાંથી આમ પસાર થાય છે તો આને પણ શું કહેવાય? વ્યાસ. આ પણ કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય છે તો આને શું કહેવાય? વ્યાસ. જેના બંને બિંદુઓ વર્તુળને અડતા હોય અને કેન્દ્ર બિંદુમાંથી પસાર થતું હોય એને શું કહેવાય છે? વ્યાસ. જે આપણને અસંખ્ય મળે છે. એક જ વર્તુળના તમામ વ્યાસના માપ પણ કેવા હોય છે? સરખા હોય છે. અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે, એના માપ પણ સરખા છે. અસંખ્ય વ્યાસ મળે છે, એના માપ પણ કેવા છે? સરખા છે. વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એ આપણે હમણાં સમજ્યા કે કેન્દ્રમાંથી જ પસાર થાય છે. વ્યાસના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય છે. વ્યાસના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય છે એ સમજ્યા આપણે, છતાં હું ફરીથી સમજાવું છું. વર્તુળમાં વચ્ચે બિંદુ છે એને કેન્દ્ર બિંદુ કહીએ છીએ. વ્યાસના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય છે. એટલે વ્યાસનું આ એક બિંદુ અને આ બીજું બિંદુ, આ એક બિંદુ અને આ બીજું બિંદુ, એટલે બંને અંત્ય બિંદુઓ કેવા છે? વર્તુળ પર. એટલે વ્યાસના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય છે. ત્રિજ્યાનું એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર પર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય છે. હવે તમને વ્યાસની પાકી ખબર પડી ગઈ છે કે કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય અને બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય એને વ્યાસ કહે છે. ત્રિજ્યામાં અડધી લીટી આવશે. એક બિંદુ કેન્દ્ર બિંદુ પર અને બીજું વર્તુળ પર. કઈ રીતે એ આપણે સમજ્યા, છતાંય સમજાવું. વર્તુળ આ આપણું કેન્દ્ર બિંદુ. ત્રિજ્યાનું એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર પર, એટલે એક અંત્ય બિંદુ છે એ ક્યાં છે? આપણું વર્તુળના કેન્દ્ર પર. અને બીજું અંત્ય બિંદુ આપણું વર્તુળ પર, એટલે કે વર્તુળ પર આપણે કોઈ પણ જગ્યાએ આપણે લીટીને દોરી શકીએ. અડધી લીટી છે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય છે. વ્યાસનું સૂત્ર. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર પાકું કરજો. દાખલા ગણવાના થશે નોટ અને સ્વાધ્યાયપોથી બંનેમાં. વ્યાસનું સૂત્ર એટલે તમને દાખલામાં રકમ આપી હોય કે ત્રિજ્યા આપેલી છે તેના પરથી તમે વ્યાસ શોધો. જો વ્યાસ શોધો એમ લખ્યું હોય તો વ્યાસનું સૂત્ર લખવાનું. તો વ્યાસનું સૂત્ર લખતી વખતે સૌથી પહેલાં આપણે લખવાનું કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા.
વ્યાસ હોય તો ગુણાકાર કરવાના છે, એટલું યાદ રાખજો. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આ હું તમને પૂછીશ અને ટેસ્ટ પણ લઈશ, એટલે જેટલી સમજ હું લખાવું છું એ સમજજો અને મગજમાં બરાબર યાદ રાખજો. ત્રિજ્યાનું સૂત્ર, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યાનું સૂત્ર શું થશે? તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. આ સૂત્ર તમારે ક્યારે ઉપયોગ કરવાનો છે? દાખલામાં કે એમ કીધું હોય કે વ્યાસ શોધો તો વ્યાસનું સૂત્ર લખવાનું, અને ત્રિજ્યા શોધો તો ત્રિજ્યાનું સૂત્ર લખવાનું, કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યા હોય તો ભાગાકાર છે, વ્યાસ હોય તો ગુણાકાર છે. એક જ વસ્તુ યાદ રાખજો કે વ્યાસમાં આપણે ગુણાકાર કરવાના છે, એટલે ઓટોમેટિક તમને યાદ આવી જાય કે ત્રિજ્યામાં શું છે? ભાગાકાર. ત્યારબાદ નીચે આપેલી આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. આ રીતની તમારી આકૃતિ છે. દરેકના આપણે ભાગના પહેલાં નામ લખવાના છે. હું પછી તમને લખેલા બતાવીશ, પહેલાં હું તમને સમજાવી દઉં. આપણે સમજી જ લીધા છે, પણ આ આકૃતિ ઉપરથી ફરીથી વ્યવસ્થિત સમજીએ. વચ્ચે છે એ આપણું શું છે? કેન્દ્ર બિંદુ. વચ્ચે છે એ આપણું કેન્દ્ર બિંદુ છે. હવે કેન્દ્ર બિંદુમાંથી જેટલી અડધી લીટી છે એને શું કહેવાય છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા OP, ત્રિજ્યા OQ. AB શું છે? આપણો વ્યાસ છે. AB શું છે? વ્યાસ છે. O શું છે? કેન્દ્ર બિંદુ. OP બરાબર ત્રિજ્યા. OQ બરાબર ત્રિજ્યા. OA બરાબર ત્રિજ્યા અને OB બરાબર ત્રિજ્યા, અને આખી લીટી છે AB એ શું છે? વ્યાસ છે. અડધી લીટી છે એ ત્રિજ્યા છે, આખી લીટી થાય છે એ વ્યાસ છે. તમને એમ થશે કે AP પણ આખી લીટી થાય, પણ આખી લીટી ન કહેવાય, એને ખૂણો થાય છે. સીધી લીટી થતી હોય અને કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી હોય એને વ્યાસ કહે છે. અડધી લીટી થાય છે અને કેન્દ્ર બિંદુ અને વર્તુળ પર એક બિંદુ છે એને ત્રિજ્યા કહે છે. બરાબર યાદ રાખજો. O છે એ કેન્દ્ર બિંદુ છે. તમને પરીક્ષામાં આકૃતિ અને ખાલી પૂછ્યું હોય દરેક ભાગના નામ લખો તો તમારે આ રીતે લખવા પડે કે O બરાબર કેન્દ્ર બિંદુ. પછી તમે OB પણ પહેલાં લખી શકો, OA પણ પહેલાં લખી શકો, પણ જે લખો છો તે સાચું લખવું પડે કે OA બરાબર ત્રિજ્યા, OB બરાબર ત્રિજ્યા. OA છે એ અડધી લીટી થાય છે કેન્દ્ર બિંદુ અને A સાથે અડધી લીટી. OB પણ અડધી લીટી છે એટલે એ પણ ત્રિજ્યા થશે. OP પણ અડધી લીટી છે તો ત્રિજ્યા થશે. OQ પણ અડધી લીટી છે તો ત્રિજ્યા થશે. પરંતુ કેન્દ્ર બિંદુમાંથી આખી લીટી પસાર થાય છે અને જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર છે તેને શું કહે છે? વ્યાસ કહે છે. AB શું છે? વ્યાસ છે. બરાબર સમજજો અને યાદ રાખજો. વર્તુળ પરથી તેના ભાગોના નામ લખો. ફરીથી તમને આપ્યું છે, આમાં થોડુંક અલગ છે. તમને જોઈને ખ્યાલ આવી જશે કે S અને T છે એ વર્તુળના કેન્દ્ર બિંદુ પર નથી અને એમને વર્તુળની અંદર કરેલું છે, તો એ શું હશે? તમને વિચાર થતો હશે. સમજીએ આપણે. સૌથી પહેલાં આપણે કેન્દ્ર બિંદુ લખવાનું. તો આપણું કેન્દ્ર બિંદુ શું છે? O બરાબર કેન્દ્ર બિંદુ. પછી તમે ગમે તે ત્રિજ્યા લખી શકો. OP બરાબર ત્રિજ્યા, ON બરાબર ત્રિજ્યા. હું જે બોલું છું એ તમારે આકૃતિમાં જોતું જવાનું છે. OQ બરાબર ત્રિજ્યા, OM બરાબર ત્રિજ્યા અને MQ બરાબર વ્યાસ. હવે ST બરાબર શું છે? તો ST બરાબર જીવા છે, જે કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી નથી. હવે આપણે ભાગોના નામ લખી લઈએ. O બરાબર કેન્દ્ર બિંદુ, OM બરાબર ત્રિજ્યા, તમે કોઈ પણ રીતથી લખી શકો. OQ બરાબર
ત્રિજ્યા, ઓપી બરાબર ત્રિજ્યા, ઓએન બરાબર ત્રિજ્યા, એમક્યુ બરાબર વ્યાસ અને એસટી બરાબર જીવા. જીવા એટલે શું તમને એમ થતું હશે, હમણાં હું તમને લખાવીશ અને સમજાવીશ. વર્તુળના ભાગો. કેન્દ્રબિંદુ કેટલા હોય છે વર્તુળમાં? કેન્દ્રબિંદુ એક જ હોય છે. એક જ કેન્દ્રબિંદુ ઉપરથી આપણે આખો વર્તુળ બનાવીએ છીએ. ત્રિજ્યા બરાબર રેખાખંડ, એક અંત્યબિંદુ કેન્દ્ર પર અને બીજું વર્તુળ પર હોય છે. આ સમજી લીધું છે, પણ હું ટૂંકમાં લખીને તમને સમજાવું છું કે ત્રિજ્યા એટલે શું. તો કે એક અંત્યબિંદુ વર્તુળમાં કેન્દ્રબિંદુ પર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય છે, એને શું કહીએ છીએ? ત્રિજ્યા. વ્યાસ રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર અને રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થાય છે. જીવા. તમને ક્યારનો સવાલ થાય છે કે જીવા એટલે શું? રેખાખંડ બંને અંત્યબિંદુ વર્તુળ પર તે કેન્દ્રમાંથી પસાર ન થાય. બરાબર ધ્યાન રાખજો. આપણી આકૃતિમાં પણ છે કે કેન્દ્રબિંદુમાંથી પસાર થતી નથી અને વર્તુળમાં ગમે ત્યાં દોરી શકો તમે જીવાને, પણ કેન્દ્રબિંદુમાંથી પસાર થવી ન જોઈએ અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય છે. આ રીતનું વર્તુળ છે, આ આપણું કેન્દ્રબિંદુ છે. તમે આ રીતે દોરી શકો, પછી તમે આ રીતે પણ દોરી શકો, આ રીતે પણ દોરી શકો, પણ એને કેન્દ્રબિંદુમાંથી પસાર થવા દેવાની નથી. એને આપણે શું કહીએ છીએ? જીવા કહીએ છીએ. પણ એ વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણું વર્તુળ છે ને એમાં કેન્દ્રબિંદુ છે, પણ જીવાના બંને બિંદુઓ વર્તુળ પર અડવા જોઈએ. એટલે કે એ આ એક બિંદુ અને બી આ બીજું બિંદુ બંને છે એ આપણે વર્તુળને તો અડવા જોઈએ. તમે આ રીતે દોરી નાખો તો ચાલે નહીં, કારણ કે અહીંયા પણ વર્તુળને અડતું નથી અને અહીંયા પણ અડતું નથી. એટલે બંને અંત્યબિંદુ વર્તુળને અડવા જોઈએ પણ કેન્દ્રમાંથી પસાર થતા નથી. એટલે આપણે એને શું કહીએ છીએ? જીવા કહીએ છીએ. કેન્દ્રબિંદુ એક હોય, ત્રિજ્યા અસંખ્ય હોય પણ સરખા માપની હોય છે. વ્યાસ પણ અસંખ્ય હોય છે અને સરખા માપના હોય છે. જીવા પણ અસંખ્ય હોય અને એ પણ સરખા માપની હોય છે. નીચેના દાખલા ગણો. નીચે વર્તુળના વ્યાસના માપ આપેલ છે, તે પરથી ત્રિજ્યાનું માપ શોધો. બરાબર સમજો. તમારી રકમ છે એ વ્યાસ છે, તમારે શોધવાનું શું છે? ત્રિજ્યાનું માપ શોધો. એટલે તમને ખ્યાલ હશે કે આપણે ત્રિજ્યાનું સૂત્ર શું છે. મેં તમને હમણાં જ કીધું હતું કે તમે એક જ વસ્તુ યાદ રાખજો. આપણે ત્રિજ્યાનું સૂત્ર શું છે? તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. એ આપણું ત્રિજ્યાનું સૂત્ર છે. 18 સેમી આ શું છે? તમારું વ્યાસ છે. વ્યાસનું માપ આપેલું છે, તેના પરથી તમારે ત્રિજ્યા શોધવાની છે. એટલે 18 સેમી છે એ તમારું વ્યાસ છે. હવે તમારે ત્રિજ્યાનું સૂત્ર લખવાનું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે તમારે રકમ લખવાની 18 સેમી ભાગ્યા 2. તો 18 ભાગ્યા 2 કરો તો 2 ના ઘડિયામાં તમારે 18 આવવા જોઈએ. તો 2 નવા 18, તો તમારો જવાબ આવશે 9 સેમી. બીજો દાખલો છે 16 સેમી. દરેકમાં જો ત્રિજ્યા શોધવાની છે તો દરેકમાં પહેલા સૂત્ર જ લખવાનું થશે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 16 ભાગ્યા 2. વ્યાસ કેટલું છે તમારું? 16. તો 16 ભાગ્યા 2. 2 ના ઘડિયામાં 16, તો 2 અઠ્ઠા 16, એટલે તમારો જવાબ આવશે 8 સેમી. ત્યારબાદ ત્રીજો દાખલો છે 14 સેમી. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યાનું સૂત્ર તમે એટલે રખો છો કે તમને આગળ જ રકમમાં કીધું છે કે વ્યાસનું માપ આપેલું છે અને ત્રિજ્યા શોધો. ત્રિજ્યા શોધો એટલે આપણે ત્રિજ્યાનું સૂત્ર લખીએ છીએ. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તમારી રકમ એવી હશે કે તમે જેને 2 સાથે ભાગી શકશો. હવે તમને રકમમાં વ્યાસ કેટલું છે? તો કે 14. તો 14 ભાગ્યા 2. તો 2 સત્તા 14 એટલે 7 સેમી.
ચોથો દાખલો છે 20 સેમી. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 20 ભાગ્યા 2, 20 એટલે લખ્યા છે કે તમારી રકમ છે 10 દુ 20 એટલે 10 સેમી તમારો જવાબ છે. પાંચમો દાખલો છે ત્યારબાદ 24 સેમી. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 24 ભાગ્યા 2. હવે તમને એમ થશે કે 24 ભાગ્યા 2 તો 2 નો ઘડિયો તો 20, 2 દાન 20, 20 પૂરો થઈ જાય. તો તમારે ભાગાકાર રકમમાં કરી લેવાનો કે 24 ભાગ્યા 2 તો 12 દુ 24 થાય. તો આપણો જવાબ આવશે 12 સેમી. આ આપણે શેનું માપ શોધ્યું? ત્રિજ્યાનું. હવે તમારું છે વ્યાસનું માપ શોધો. તો હવે તમે શેનું સૂત્ર લખશો? વ્યાસનું. ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનો છે? ભાગાકાર. વ્યાસ શોધવાનું હોય તો ગુણાકાર છે. પેલો દાખલો છે 5 સેમી. 5 સેમી શું છે? તમારું ત્રિજ્યા છે. તમારે શું શોધવાનું છે? વ્યાસ. તો સૌથી પહેલા વ્યાસનું સૂત્ર લખશું. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે તમારી? 5 સેમી. તો 2 ગુણ્યા 5 સેમી. 5 દુ 10 એટલે તમારો જવાબ આવશે 10 સેમી. સહેલો છે ને દાખલો? હવે એવી રીતે બીજો છે 9 સેમી. તો 9 ને આપણે કોની સાથે ગુણશું? 2 સાથે. દરેક જે રકમ છે એને આપણે 2 સાથે ગુણવાની છે. પણ પહેલાં સૂત્ર લખવું જરૂરી છે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે 2 એમનેમ રહેશે. 2 ગુણ્યા 9 સેમી તમારી રકમ છે. 9 દુ 18 સેમી તમારો જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 15 સેમી. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા 15 સેમી. 15 દુ 30 સેમી તમારો જવાબ થશે. ચોથો છે 2 સેમી. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 એટલે કે 2 તમારું સૂત્રમાં છે અને 2 સેમી છે એ તમારી રકમ છે. એટલે 2 દુ 4 સેમી તમારો જવાબ થશે. પાંચમો દાખલો આપણે 7 સેમી. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા 7 સેમી. 7 દુ 14 એટલે 14 સેમી તમારો જવાબ થશે. આ રીતે તમારે સમજે વ્યવસ્થિત સમજવાની છે અને નોટમાં લખવાની છે અને દરેક દાખલા સમજીને કરવાના છે. આજનું તમારું હોમવર્ક છે ગણિતની પાકી નોટમાં જેટલું કરાવ્યું છે એટલું બધું વ્યવસ્થિત સમજી અને પછી લખજો. પ્રથમ સત્ર જ્યાં પૂરું થાય છે ત્યાં ભાગ પાડી દેજો કે સેમિસ્ટર 2 અને પછી નવા પેજથી ચાલુ કરજો. ચેપ્ટર 8 ગાડું અને પૈડા. અને ત્યારબાદ તમારે આ બધું વ્યવસ્થિત લખવાનું છે. લીટી છોડજો અને અક્ષર ગણિતની લીટીમાં નીચે હોય, લટકતા ન હોય તે યાદ રાખજો. થેન્ક યુ.